નમસ્કાર મિત્રો, ફેબ્રુઆરી 19 થી ફેબ્રુઆરી 24 સુધી જીપીએસસી મેન્સની પરીક્ષા યોજાવા જનાર છે અને આપણી પાસે દિવસે ને દિવસે જે 75 ડેઝ વધ્યા હતા એ ધીમે ધીમે ઓછા થતા જાય છે અને એ જે 75 ડેઝ આપણી પાસે વધ્યા છે એને આપણે સદુપયોગ કરવાનો છે. હવે સદુપયોગ કેવી રીતે કરવાનો છે? તો જીપીએસસી મેન્સ માટેની આપણી સંવાદ સિરીઝ ચાલે છે, તેના પ્રશ્નો ડેઇલીના 1 કલાક આપણે જોવાના છે કે જેને કારણે તમારા બધા ટોપિક જે છે એ બધા ટોપિક એમાં એડ થઈ જાય અને તમને એનાથી એ કન્ટેન્ટ એટલું સારું મળશે કે તમે પરીક્ષામાં એની જે તથ્યો છે, એના જે વાક્યો છે, એ જે મુદ્દાઓ છે, એ મુદ્દાઓ તમે લખીને વધારેમાં વધારે માર્ક મેળવી શકશો. સો આ મેન સંવાદ સિરીઝના 70થી ઉપર લેક્ચર થઈ ગયા છે અને આજે તમારી સમક્ષ નવો એક લેક્ચર, વિડીયો લેક્ચર લઈને હાજર થયો છું. કાલે સવારે તમને બધાને 11 વાગે એક સવાલ મળ્યો હતો અને એ સવાલના જવાબ રૂપે આજે સવારે 10 વાગ્યા સુધી ઘણા વિદ્યાર્થીઓએ અમને જવાબ મોકલ્યા છે, તેમજ અમે તેમને તપાસીને પણ પાછા રિટર્ન કર્યા છે. સો આ જવાબમાં કઈ કઈ બાબતો ઘટતી હતી એના માટે આ વિડીયો લેક્ચર થકી આપણે મળ્યા છીએ. સો આ વિડીયો લેક્ચરમાં આપણે કાલના સવાલ જે મળ્યો હતો એની ચર્ચા કરીશું. કાલનો સવાલ કયો હતો? કાલનો સવાલ આ રીતે હતો કે વિશ્વની દરેકની જરૂરિયાત માટે પૂરતું છે પરંતુ દરેકની લાલચ માટે પૂરતું નથી. આ સંદર્ભે ગાંધીજીના અર્થતંત્ર માટેના વિચારોને રજૂ કરી તેની પ્રાસંગિકતાને તપાસો. હવે જ્યારે આવો કોઈ પ્રશ્ન તમારી પાસે આવે છે, આ આપણે જોવા જશું તો આર્ટ એન્ડ કલ્ચરનો મુદ્દો છે. આર્ટ એન્ડ કલ્ચરમાં અલગથી સ્પેસિફિકલી મેન્શન છે કે ગાંધીજી અને ગાંધીજીના વિચારો. તો ગાંધીજીના અલગ અલગ જગ્યાએ વિચારો જે છે એને પ્રસ્તુત કરવાના છે એ પર્ટિક્યુલર ટોપિકમાં. એના જે 10 ટોપિક, જે સબ ટોપિક કહેવાય છે, એ સબ ટોપિકમાંથી એક ટોપિક છે ગાંધીજીના અર્થતંત્ર ઉપરના વિચારો. હવે આ અર્થતંત્ર ઉપરના વિચારો છે તો આ પ્રશ્નને પહેલા આપણે નિહાળવાનો છે કે આ પ્રશ્નમાં કઈ કઈ બાબતો પૂછી છે. તો સૌથી પહેલા તો ગાંધીજી દ્વારા એક વાક્ય કહેવાયેલું છે, એ વાક્યને અહીંયા ઉચ્ચારવામાં આવેલ છે. એ વાક્યમાં શું છે કે વિશ્વમાં દરેકની જરૂરિયાત માટે પૂરતું છે પરંતુ દરેકની લાલચ માટે પૂરતું નથી. સો આ વાક્ય જે છે, આ વાક્ય આજે ભૌતિકવાદમાં જે વધારો થાય છે, મટીરિયલિઝમમાં જે વધારો થાય છે એના માટેનું છે. કારણ કે દરેકની આજે વોન્ટ્સ વધે છે, દરેકની જરૂરિયાતો જે દિવસે ને દિવસે વધતી જાય છે અને એ જરૂરિયાતોની સામે સંસાધનો ઓછા છે. સો એને આપણે કેવી રીતે પૂર્તિ કરવાની છે એના માટે ગાંધીજી એક સુવાક્ય આપી ગયા છે, બરાબર? અને એ આપણે વાક્ય જે છે એને રિલેટ કરશું તો કોની સાથે રિલેટ થાય છે? અર્થતંત્ર સાથે રિલેટ થાય છે. એટલે જ્યારે આવો કોઈ સવાલ પૂછાય છે તો આગળનું જે વાક્ય છે એનો વધારે મતલબ નથી રહેતો. પાછળ શું કીધું છે? ગાંધીજીના અર્થતંત્ર માટેના વિચારો રજૂ કરો. એટલે આપણે શું કરવાનું છે? ગાંધીજીના અર્થતંત્ર માટેના વિચારો રજૂ કરવાના છે અને બીજો જે ભાગ છે, બીજા ભાગમાં શું કરવાનું છે? એની પ્રાસંગિકતા તપાસવાની છે. તો આમાં તમે બે રીતે જવાબ લખી શકો. આ તમને સવાલ સમજ પડી ગઈ હશે, બરાબર? આ જો સવાલ તમારી સમક્ષ આવે છે તો એ સવાલમાં તમે બે રીતે જવાબ લખી શકો છો. કયા બે રીતે જવાબ લખી શકો? કે દરેક મુદ્દો તમે લો છો, તમારા આર્થિકમાં તમે દરેક મુદ્દો લો છો તો દરેક મુદ્દામાં ગાંધીજીના વિચારો લખો અને એની સાથે સાથે તમે શું કરો? પ્રાસંગિકતા પણ લખી દો. એ મુદ્દામાં તમે વિચારો લખો અને એની સાથે સાથે પ્રાસંગિકતા પણ લખો કે આ મુદ્દાની પ્રાસંગિકતા છે કે નહીં, બરાબર? અને બીજી કેવી રીતે લખાઈ શકે છે? બીજી એ રીતે લખાય કે બધા વિચારો એક સાથે તમે લખી જાઓ. જે તમારી પાસે 2, 4 વિચારો, 5 વિચારો, જેટલા પણ વિચારો હોય એ બધા તમે એક સાથે નોટ ડાઉન કરી લો અને એના પછી અલગથી મુદ્દો પાડો કે એની પ્રાસંગિકતા શું છે અને એની પ્રાસંગિકતાનો તમારો મુદ્દો તમે અલગથી લખો. એટલે ત્યારબાદ તમે કન્ક્લુઝન લખો. સો આ બે રીતે તમે પોતાનો જવાબ લખી શકો છો. હવે ગાંધીજીના આર્થિક તંત્ર માટેના અલગ અલગ વિચારો છે તો આપણે પહેલી મેથડને અનુસરશું કે દરેક વિચાર જોશું પહેલા અને ત્યારબાદ એની પ્રાસંગિકતા કઈ છે એ પ્રાસંગિકતાને જોવાનો આપણે પ્રયાસ કરીશું. સો કુલ ટોટલ આપણે જોવા જઈએ તો એમના જે ઇકોનોમી એટલે કે અર્થતંત્ર માટેના જે વિચારો છે એમાં ટોટલ 8 થી 9 વિચારો એમના આપણને આજે જોવા મળે છે. અલગ અલગ રીતે આપણે એમનું જીવન નિહાળીએ તો એમને પોતાના જીવનના અલગ અલગ ફેઝિસમાં અર્થતંત્ર માટેની અલગ અલગ વાતો કહી છે. તો તમામ જે પોઈન્ટ છે, તમામ જે 8 પોઈન્ટ છે, 8 વિચારો છે, 8 કે 9 વિચારો, એ તમામને આજે જોશું અને તમામની પ્રાસંગિકતા શું છે. પ્રાસંગિકતા એટલે કે આજે એમના વિચારો ઉપલબ્ધ છે કે નથી, એને કહેવાય છે પ્રાસંગિકતા. સો એમની પ્રાસંગિકતાને પણ તમામ જે પોઈન્ટ આપણે જોશું એની સાથે સાથે આપણે સાંકળીશું, બરાબર? તો સૌથી પહેલો પોઈન્ટ છે, સૌથી પહેલા પોઈન્ટમાં ગાંધીજી એવું કહે છે કે અર્થતંત્ર જે છે, અર્થતંત્રના નિયમો ઘણા બધા હોય છે, તેમજ આપણે એ અર્થતંત્રના નિયમને પર્યાવરણના નિયમ સાથે સાંકળીશું તો પર્યાવરણના નિયમ કેવા હોય છે? સમરૂપ નિયમ હોય છે. સમરૂપ નિયમનો મતલબ શું છે?
કે અહીંયા નદી, અહીંયા તળાવ, અહીંયા પર્વત, અહીંયા જંગલ એક જગ્યાએ હોય છે તો બીજી જગ્યાએ સેમ એવા જંગલો, નદી, પર્વત, તળાવ હોય છે, બરાબર. તો પર્યાવરણને જ્યારે આપણે સાંકળીશું ત્યારે એ સમરૂપતાથી સાંકળીશું કે દરેક જગ્યાએ પર્યાવરણ એક જેવું હોઈ શકે છે. એક જગ્યાએ નદી છે તો બીજી જગ્યાએ પણ નદી હોઈ શકે છે, એના પ્રકાર અલગ અલગ હોઈ શકે છે, એ વાત અલગ છે, પરંતુ એ છે નદી છે, બધી જગ્યાએ નદી હોઈ શકે છે. એટલે પર્યાવરણ કેવું છે તમારું સમરૂપ છે. પણ એની સામે આર્થિક નિયમો તમે જોશો તો આર્થિક નિયમો સમરૂપ નથી. આર્થિક નિયમો સમરૂપ નથી એટલે શું કહેવા માંગે છે કે કદાચ બ્રાઝિલમાં જશો તો બ્રાઝિલનું અર્થતંત્ર કોઈ બીજા આધાર ઉપર ચાલતું હશે, ભારતમાં જશો તો ભારતનું અર્થતંત્રનો આધાર કોઈ બીજો હશે, યુએસએમાં જશો તો યુએસએના અર્થતંત્રનો આધાર કોઈ બીજો હશે. એમ ભારતની અંદર કોઈ સ્પેસિફિક રાજ્યમાં જશો કે ગુજરાતમાં જશો તો ગુજરાતનું કોઈ અર્થતંત્રનો પાયો અલગ હશે. જેમ કે એક્ઝામ્પલ આપીએ તો એક્ઝામ્પલમાં જે ગુજરાતનો છે, ગુજરાતનો પાયો શું છે, ગુજરાતની પોઝિટિવ શું છે વાત, કે ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયો છે અને જે લાંબો દરિયો છે એના કારણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ખૂબ જ સરળતાથી કરી શકે છે અને એને કારણે અહીંયા ઔદ્યોગિકરણ વધ્યું છે. સો આ એક ગુજરાતનો એક શું છે મજબૂત પાયો છે અને એને કારણે એ આધાર ઉપર અર્થતંત્ર ગુજરાતનું વિકસ્યું છે. તો ગાંધીજી એવું કહેવા માંગે છે કે જે પ્રદેશની જે પોઝિટિવ બાબત હોય, જે સકારાત્મક બાબત હોય, એ સકારાત્મક બાબતને પકડીને ત્યારબાદ અર્થતંત્રનો વિકાસ કરવાની જરૂર છે. જેમ કે ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયો છે તો એ 1600 કિલોમીટર લાંબા દરિયાનો ઉપયોગ કરીને એમણે પોતાના અર્થતંત્રનો વિકાસ કરવાનો છે. પણ તમારે ગાંડાની જેમ, તમારે આંધળાની જેમ તમારે ગમે એ વિસ્તારને કમ્પેર કરવાની જરૂર નથી. તમે ગુજરાતને તમે બિહાર સાથે કે યુપી સાથે કમ્પેર કરશો તો યુપીનો અર્થતંત્રનો પાયો કંઈ અલગ હશે, ગુજરાતના અર્થતંત્રનો પાયો કંઈ અલગ હશે. અને આજે એની પ્રાસંગિકતાને આપણે ચકાસીશું તો એની પ્રાસંગિકતા આપણને જોવા મળે છે, તો એની પ્રાસંગિકતા આજે નહિવત જોવા મળે છે. કારણ કે તમામ દેશો જે એકબીજાની હોડમાં લાગેલા છે કે એકબીજાથી કોમ્પિટિશનમાં આગળ નીકળી જાય ને એના માટે શું કરે છે કે બીજા દેશની અથવા તો બીજા જે પ્રદેશ છે એની કોપી કરવા જાય છે. અને કોપી કરવા જાય છે ત્યારે ખબર પડે છે કે એમની પાસે જે સંસાધનો છે એ સંસાધનો પૂરતા છે નહીં, અને સંસાધનો પૂરતા નથી છતાં પણ એમને કોપી કરવી છે એટલે શું કરશે, એ સંસાધનોને બહારથી ઇમ્પોર્ટ કરશે, બહારથી આયાત કરશે. જેમ બહારથી આયાત કરશે તો જે તે પ્રદેશમાં જે સંસાધનો રહેલા છે એના ઉપર ભારણ વધશે અને ભારણ વધવાથી જે તે પ્રદેશના સંસાધનો જે રહેલા છે એ ધીમે ધીમે ઓછા થશે. જેમ કે આપણને હમણાં એક્ઝામ્પલ મળે છે કે એમેઝોન જંગલ જે છે એ 2 દશક પહેલા ખૂબ જ સારી રીતે વિચરાયેલા હતા, બરાબર, એનો વિસ્તાર ખૂબ વધારે હતો. પરંતુ આજે જોશું આપણે તો એને કટ કરીને ધીમે ધીમે એને કાપીને વિસ્તાર એનો ઓછો થવા લાગ્યો છે. સેમ વસ્તુ આપણે ગ્રીનલેન્ડમાં જોશું તો ગ્રીનલેન્ડમાં જે સ્ત્રોત, જે સંસાધનો અવેલેબલ છે એના માટે વર્લ્ડના તમામ દેશો એના માટે હોડ કરી રહ્યા છે, કોમ્પિટિશન કરી રહ્યા છે. સો આજના યુગમાં દરેક દેશ કે દરેક પ્રદેશ પોતાની સકારાત્મકતા નથી જોતું, પોતાની સકારાત્મકતા પ્રમાણે અર્થતંત્ર નથી ચલાવતું, પરંતુ જે બીજા દેશો છે, બીજા જે પ્રદેશો છે એની કોપીકેટ કલ્ચરમાં ઢળીને એ કોપી કરવા જાય છે અને એને કારણે એન્ડમાં એમને નુકસાન થાય છે. સો પહેલો જે વિચાર છે કે અર્થતંત્ર જે છે, અર્થતંત્રના જે નિયમો જે છે એ નિયમો બધે કેવા છે, બધે અલગ અલગ છે, પ્રદેશ પ્રમાણે, લોકો પ્રમાણે, બરાબર, એમની જે પણ ભૌગોલિક પરિસ્થિતિ છે એમના પ્રમાણે અર્થતંત્રના નિયમો પણ અલગ અલગ છે. અને જે નિયમો હોય છે એને અનુસરવું જોઈએ, એનાથી આપણે વિમુખ ન થવું જોઈએ. એ પ્રથમ વસ્તુ કહે છે ગાંધીજી, કે આર્થિક તંત્ર એ રીતે ચાલવું જોઈએ કે પોતા પાસે કેટલા સંસાધનો રહેલા છે અને પોતા પાસે કેટલા સ્ત્રોત રહેલા છે અને એનો મેક્સિમમ યુટિલાઇઝેશન આપણે કેવી રીતે કરી શકીએ છીએ. આ પ્રથમ વસ્તુ ગાંધીજી દ્વારા અર્થતંત્રના વિચારમાં કહેવામાં આવી છે, બરાબર. બીજી વસ્તુ શું કહેવામાં આવે છે, બીજા વિચારમાં કહેવાય છે અહિંસક અર્થતંત્રનો વિચાર. બરાબર. હવે અહિંસક અર્થતંત્રનો વિચાર થકી શું કહેવા માંગે છે, અહિંસક અર્થતંત્રના વિચાર થકી શું કહેવા માંગે છે, તો આ વિચાર થકી કહેવા માંગે છે કે જ્યારે આપણે ભારતનું નિર્માણ થાય છે, ભારતનો વિકાસ થાય છે, એમ ભારતમાં ઔદ્યોગિકરણનું પ્રમાણ વધે છે, બરાબર. ઔદ્યોગિકરણનું પ્રમાણ વધશે એટલે શું થશે કે કોઈ એક વર્ગ જે હશે
કોઈ એક વર્ગ પાસે વધારે સ્ત્રોત આવશે, વધારે સંસાધનો આવશે, જ્યારે બીજો જે વર્ગ છે બીજા વર્ગ પાસે સંસાધનો ઓછા આવશે. બરાબર. તો ભારતમાં ઔદ્યોગિકરણનું પ્રમાણ વધે છે ને ઔદ્યોગિકરણના પ્રમાણને કારણે એ આગળ જતા ભારત જે છે એ કયો દેશ બનવા જાય છે? મૂડીવાદી દેશ બને છે. બરાબર. એમ આપણે કહેવાય છે મિશ્ર અર્થતંત્ર, પરંતુ મૂડીવાદ તરફ આપણે અગ્રેસર કરીએ છીએ. બરાબર. હવે મૂડીવાદી તરફ અગ્રેસર કરીએ છીએ મિનિંગ શું કે કોઈ એક વ્યક્તિ પાસે અથવા કોઈ એક જૂથ પાસે શું હશે? સંપત્તિ જે છે સંપત્તિ વધારે હશે. બરાબર. જ્યારે કોઈ બીજા જૂથ છે, બીજા જૂથ પાસે સંપત્તિ કેવી હશે? સંપત્તિ એમની પાસે ઓછી હશે. તો સંપત્તિનું એકત્રીકરણ થાય છે, અને સંપત્તિનું એકત્રીકરણ થાય છે એને લીધે શું થાય છે? અસમાનતા, સમાજમાં આર્થિક રીતે અસમાનતાનો ઉદ્ભવ થાય છે, એમાં વધારો થાય છે. તો આ બીજો વિચાર છે કે અહિંસક અર્થતંત્રનો વિચાર. આ જે વસ્તુ કહેવા માંગે છે કે ઔદ્યોગિકરણ છે, ઔદ્યોગિકરણ એન્ડમાં કઈ વસ્તુને ઈજા કરે છે? હિંસા ઉત્પન્ન કરે છે. કેવી રીતે હિંસા ઉત્પન્ન કરે છે? કોઈ એક વર્ગ પાસે સંપત્તિ વધારે છે, કોઈ એક વર્ગ પાસે સંપત્તિ ઓછી છે. હવે જેમની પાસે સંપત્તિ વધારે છે એ શું કરશે? વધારે એમને મોજશોખ કરશે, અને જેમની પાસે સંપત્તિ ઓછી છે એમને શું થશે? એક જેલસી ફીલ થશે, એમને એક એવું મન થશે કે મારે પણ આવી લાઈફ જીવી છે. એને કારણે અસમાનતા ઉત્પન્ન થવાના કારણે એકબીજામાં રોષ પેદા થશે, અને એક એવો સમય આવશે કે જે નીચલા વર્ગના લોકો છે એ ઉપરના વર્ગના લોકોને એક હિંસાનું સ્વરૂપ અપનાવશે. બરાબર. અથવા તો શું થાય છે કે જે ઉપરના વર્ગના લોકો છે એ નીચેના લોકોને વધારે શોષણ કરે છે. જ્યારે ઔદ્યોગિકરણની આપણે વાત કરીએ છીએ, જ્યારે આપણે મૂડીવાદની આપણે વાત કરીએ છીએ, ત્યારે આપણે એને હિંસા સાથે જોડીએ છીએ. ગાંધીજી એવું કહે છે કે મૂડીવાદ છે, ઔદ્યોગિકરણ છે, એ હિંસાનું બીજું સ્વરૂપ છે. હિંસા એને લીધે ઉદ્ભવ થાય છે. એને લીધે આપણે ઔદ્યોગિકરણને અનુસરવું ન જોઈએ, આપણે મૂડીવાદને અનુસરવું ન જોઈએ. આપણે શું કરવું જોઈએ? એનાથી વિરુદ્ધના જે વિચારો છે એને અનુસરવું જોઈએ, અને એના થકી આપણે અહિંસક અર્થતંત્ર છે એનો પાયો નાખવો જોઈએ. આ ગાંધીજીના બીજા વિચાર છે, અહિંસક અર્થતંત્રનો વિચાર. બરાબર. ચલો, ત્રીજો વિચાર શું કહેવા માંગે છે? ત્રીજો વિચાર કહેવા માંગે છે અર્થતંત્રમાં વિકેન્દ્રીકરણની વિભાવના. વિકેન્દ્રીકરણની વિભાવના એટલે શું કહેવા માંગે છે કે સિટીમાં તેમજ કોઈ સ્પેસિફિક વિસ્તારમાં, શહેરમાં તેમજ કોઈ સ્પેસિફિક વિસ્તારમાં ઉદ્યોગોનો જમાવડો વધારે હોય છે. હવે સિટીમાં કાં તો કોઈ સ્પેસિફિક વિસ્તારમાં ઉદ્યોગોનો જમાવડો વધારે હશે એટલે શું થશે? એટલે માઇગ્રેશન, સ્થળાંતરણ વધશે, અને એ જે શહેર છે એ શહેરમાં લોકોની વસ્તીમાં વધારો થશે. જેમ કે આપણે અમદાવાદનું ઉદાહરણ લઈ શકીએ કે ઠેક ઠેકાણેથી આખા ગુજરાતના ઘણા બધા ગામડામાંથી અમદાવાદમાં લોકો પોતાની નોકરી મેળવવા માટે આવે છે, કારણ કે ત્યાં ઉદ્યોગ વધારે છે, ત્યાં સર્વિસ સેક્ટર વધારે છે, ત્યાં તમામ વસ્તુ જે ઉદ્યોગને લગતી વસ્તુ છે તમામ વસ્તુ વધારે છે, એને કારણે નોકરી મેળવવા માટે અમદાવાદમાં આવે છે. હવે અમદાવાદમાં આવે છે એનો કોઈ વાંધો નથી, પરંતુ દિવસે ને દિવસે લોકોની સંખ્યા અમદાવાદમાં વધે છે, એને કારણે અમદાવાદમાં જે પણ મ્યુનિસિપાલિટી છે એના પર ભારણ વધે છે, કારણ કે એમને મકાન આપવા પડે છે, એમને ગટર વ્યવસ્થા આપવી પડે છે, એમને જે પણ કચરો પેદા થાય છે એનો નિકાલ કરવો પડે છે. તો તમામ ભારણ જે છે મ્યુનિસિપાલિટી ઉપર વધે છે, અને એન્ડમાં મ્યુનિસિપાલિટી નથી કરી શકતી, એને કારણે રોગચાળો પેદા થાય છે. બરાબર. ટ્રાફિક થાય છે, હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે. તો આ બધી સમસ્યા છે. આ બધી સમસ્યા કેમ છે? કારણ કે ઔદ્યોગિકરણ અને અર્થતંત્રનું કેન્દ્રીયકરણ કરવામાં આવેલ છે. આપણે આજે ભારતનું પણ ઉદાહરણ લઈએ તો ભારતના મોટા ભાગના ઉદ્યોગો આપણને પશ્ચિમ બાજુ જોવા મળશે. પશ્ચિમ બાજુ એટલે કઈ બાજુ? મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, એ બાજુ આપણને જે પણ ઉદ્યોગો છે એ વધારે જોવા મળશે. તો એને કારણે જે પૂર્વનો ભાગ છે, પૂર્વનો ભાગ એટલો બધો વિકાસ થયેલો નથી, કારણ કે ત્યાં ઉદ્યોગો ખૂબ જ ઓછા જોવા મળે છે. તેમજ ઉત્તર પૂર્વના ભાગો જે છે, ઉત્તર પૂર્વના જે આપણે 7 સિસ્ટર તરીકે ઓળખીએ છીએ, એમાં પણ વિકાસ થયેલો નથી, કારણ કે ત્યાં ઉદ્યોગો ઓછા જોવા મળે છે. આપણે શું કરવું જોઈએ કે જે ઉદ્યોગોનું કેન્દ્રીયકરણ કરેલું છે એ ઉદ્યોગોના કેન્દ્રીયકરણને બદલે આપણે વિકેન્દ્રીયકરણ કરવાની જરૂર છે. મિનિંગ કે આપણે જે સિટીમાં ઉદ્યોગો વસાવીએ છીએ એની બદલે આપણે ગામના લેવલે, ગ્રામના લેવલે આપણે શું કરવું જોઈએ? ઉદ્યોગોનો વિકાસ કરવાની જરૂર છે. નાના નાના જે ઉદ્યોગ છે એ નાના ઉદ્યોગને ગામડાના લેવલે વિકાસ કરવાની જરૂર છે. જે ઉદ્યોગો એવા છે કે જે આપણે સિટીમાંથી સ્થળાંતરણ કરીને ગ્રામ સુધી લઈ જઈ શકીએ છીએ, એવા તમામ ઉદ્યોગોને આપણે ગ્રામ સુધી લઈ જવાની જરૂર છે.
આની પ્રાસંગિકતા શું આજે આપણે દેખાય છે? ના, આની પ્રાસંગિકતા પણ આજે આપણને દેખાતી નથી. કેમ? કારણ કે મોસ્ટ ઓફ મેં તમને જેમ વાત કહી તેમ બધા ઉદ્યોગો પશ્ચિમમાં તેમજ દક્ષિણમાં સ્થિત છે. તેમજ આપણે ગ્રામ અને શહેરને કમ્પેર કરીશું તો બધા ઉદ્યોગો શહેરમાં, એમાં પણ જે મેગા સિટી કહેવાય છે, બરાબર, મેટ્રોપોલિટન સિટી કહેવાય છે, એ તમામ સિટીમાં વધારે ઉદ્યોગો છે. ને એને કારણે તમામ જે સમસ્યા આવે છે એ જે કેન્દ્રીયકરણ થયું છે ઉદ્યોગોનું એને કારણે આવે છે. તો આપણે વિકેન્દ્રીયકરણ કરવું જોઈએ એવા ગાંધીજીના વિચાર હતા, પરંતુ આજે એની પ્રાસંગિકતા આપણને જોવા મળતી નથી. બરાબર. ચોથી વસ્તુ ગાંધીજી દ્વારા શું કહેવામાં આવી હતી કે આપણે ભારતમાં ખાદી ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગને વધારે વિકાસ કરવો જોઈએ. ખાદી ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ કેવો છે કે એમાં વધારે લોકોની જરૂર પડશે. એટલે કે શું? આપણે જે ભારતની વસ્તી છે, ભારતની વસ્તી ખૂબ વધારે છે, તો એને લીધે જો મશીન આવશે તો મશીનમાં એ વસ્તી જે એમને બેરોજગારીનું પ્રમાણ વધશે. પરંતુ ખાદી ઉદ્યોગ અને જે કુટીર ઉદ્યોગ છે એમાં બેરોજગારીનું પ્રમાણ શું થશે? તમારું ઓછું થશે. તો ભારતની વસ્તીને તમામ જે છે એમને બેરોજગારી ન થાય, તમામને રોજગારી મળી રહે, એના માટે શું કહ્યું છે કે આપણે ખાદી ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ છે એમાં વધારે પડતું ધ્યાન આપવાની જરૂર છે. બીજી વસ્તુ શું છે કે ભારતમાં ઘણા બધા લોકો ભૂખમરાને કારણે પીડાય છે. આ જે ભૂખમરાને કારણે પીડાય છે કારણ કે એમને બેઝિક નેસેસિટી, જે જીવન જીવવા માટેની જે મૂળભૂત જરૂરિયાતો છે એ જરૂરિયાતો મળી રહેતી નથી. તો આ મૂળભૂત જરૂરિયાતો ક્યારે મળશે કે એમની પાસે કોઈ પણ પૈસા કમાવાનું સાધન હશે ત્યારે. એમની પાસે પૈસા કમાવાનું સાધન ક્યારે હશે કે તમામ જે લોકો જે છે એમને રોજગારી મળશે ત્યારે. તો રોજગારી શેનાથી મળશે? આ ખાદી ઉદ્યોગ તેમજ કુટીર ઉદ્યોગ એટલે કે નાના ઉદ્યોગ કે જે આપણે ઘરમાં ચલાવી શકીએ છીએ. મીણબત્તી બનાવી, દિવાસળી બનાવી, રૂની વાટ બનાવી, એ તમામ ઉદ્યોગો નાના ઉદ્યોગો છે. તો આપણે એ કરવાની જરૂર છે ભારત માટે. એવા વિચારો હતા ગાંધીજીના. હવે આ વિચાર ઉપર એની પ્રાસંગિકતા જોશું. શું આજે એની પ્રાસંગિકતા છે? તો એની પ્રાસંગિકતાને આપણે વહેંચવા જઈએ તો આપણને શરૂઆતમાં ભારતમાં એની પ્રાસંગિકતા જોવા નથી મળતી. બરાબર. એની પ્રાસંગિકતા જોવા નથી મળતી, પરંતુ છેલ્લા એક દશકથી જોઈએ તો સરકારે ઘણા બધા એવા પ્રયાસો કર્યા છે કે ગામડાના લેવલે જે કુટીર ઉદ્યોગો છે, જે ખાદી ઉદ્યોગો છે, એનો વિકાસ થાય. જેમ કે આપણે કહીએ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વસહાય જૂથ. તો સ્વસહાય જૂથ જે છે એ સરકાર દ્વારા ચાલુ કરાયેલી એક પોલિસી છે. બરાબર, એક નીતિ છે. હવે એના થકી શું થશે? ગામડાના લેવલે નવા ઉદ્યોગો શરૂ થશે, અને ગામડાના લેવલે જે નવા ઉદ્યોગો શરૂ થશે એના કારણે ગામડાના જે લોકો છે એને રોજગાર મળશે. એના કારણે સિટીમાં જે સ્થળાંતરણ કરે છે એ સ્થળાંતરણ નહીં થશે. બરાબર. ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ પણ થશે, પ્લસ રોજગારીમાં વધારો થશે. એમને જે જીવન જરૂરિયાતની જે બેઝિક નેસેસિટી કહેવાય છે એ બેઝિક નેસેસિટી તમામને મળી રહેશે અને ભૂખમરામાં ઘટાડો થશે. તો આ રીતે પ્રાસંગિકતા જોવા જઈએ તો શરૂઆતમાં આપણને પ્રાસંગિકતા ઓછી દેખાય છે, પણ જ્યારે જરૂરત પડે છે ત્યારે સરકાર નવી યોજનાઓ લઈને, નવા સ્કીમ, નવી પોલિસી લઈને આમાં ઇન્ટરવેન કર્યું છે, અને એના થકી જે આપણે ખાદી ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ કહીએ છીએ એનો વિકાસ કરવા માટે મદદ કરી છે. તો એની પ્રાસંગિકતા આપણે ગણી શકીએ છીએ. બરાબર. તો આ ચાર વિચાર થયા ગાંધીજીના. બરાબર. હવે પાંચમો વિચાર શું છે? પાંચમો વિચાર છે ગ્રામ સર્વોદય. પાંચમો વિચાર શું છે? ગ્રામ સર્વોદય. ગ્રામ સર્વોદય થકી શું કહેવા માંગે છે? સર્વોદય આપણે કદાચ સંધિ છૂટી પાડીએ તો શું થશે? સર્વ પ્લસ ઉદય, એટલે કે સર્વનો ઉદય, તમામનો ઉદય. તો ગ્રામ સર્વોદયનો આર્થિક વિચાર શું કહેવા માંગે છે કે ગામડામાં રહેતા તમામ વ્યક્તિનો ઉદય થાય, એટલે કે તમામ વ્યક્તિને જે પણ આર્થિક સંસાધન છે એને મળી રહે. તો એના માટે ગાંધીજી શું કહે છે? ગાંધીજી કહે છે કે આપણે એટલું જ ઉત્પાદન કરવું જોઈએ જેટલી આપણી જરૂરિયાત છે. ધારો કે આપણે જે ગામડું છે, ગામડામાં 10 કિલો ઘઉંની જરૂરિયાત છે, તો આપણે 10 કિલો ઘઉંનું ઉત્પાદન જ કરવું જોઈએ, એનાથી વધારે ઘઉંનું ઉત્પાદન કરવું જોઈએ નહીં. જો આપણે એનાથી વધારે ઘઉંનું ઉત્પાદન કરશું, એક્ઝામ્પલ કે આપણે 20 કિલો ઘઉંનું ઉત્પાદન કરીશું, તો શું થશે કે જે ગામડાના લોકો છે એ કન્ઝમ્પશન એમનું વધી જશે, એમની જે જરૂરિયાત છે વધી જશે, એમની નીડ છે, એમની જે જરૂરિયાત છે 10 કિલો જ છે, પરંતુ જે
ડિમાન્ડ છે, ડિમાન્ડ પહેલેથી 10 કિલો જ હતી, ડિમાન્ડની સામે વધારે ઉત્પાદન થયું, એને કારણે એમની જે ખપત છે ખપત પણ સામે સામે વધી જશે, તો એને લીધે સંસાધનો ઉપર બોજો વધી જશે. તો ગાંધીજીના મતે એવું કહેવામાં આવે છે કે ગ્રામ લેવલે જેટલું જોઈએ છે એટલું ઉત્પાદન કરવાનું ને એની સામે એટલી ખપત કરવાની, એટલે જે આપણી આર્થિક તંત્ર છે, આર્થિક તંત્રમાં કોઈ પણ બ્રેક ના લાગે અને સીધે સીધું ચાલતું રહે. બરાબર. પરંતુ આજે આપણે એની પ્રાસંગિકતા જોઈએ તો આપણને એની પ્રાસંગિકતા મળતી નથી. અને પ્રાસંગિકતા જે ગાંધીજીના વિચારો છે એના વિરુદ્ધના ઘણા બધા ઇકોનોમિસ્ટ, જે અર્થતંત્રના જે મોટા મોટા જે તજજ્ઞો છે, એ પણ કહે છે કે ગાંધીજીના આ વિશેના વિચારો આજના જમાનામાં લાગુ થઈ શકે નહીં. જેમ કે આપણે કહીએ કે 10 કિલોને બદલે 20 કિલો કરવી, બરાબર. પરંતુ આજના જે તજજ્ઞો છે એમાં એવું કહેવામાં આવે છે કે જે માંગ હોય છે એના પ્રમાણે શું થાય છે, ઉત્પાદન થાય છે. જ્યારે ગાંધીજીનું માનવું શું હતું કે જે પ્રમાણે ઉત્પાદન થાય છે એ પ્રમાણે માંગ ઊભી થાય છે. પરંતુ આજના તજજ્ઞોનું માનવું છે કે જે પ્રમાણે માંગ હોય છે એ પ્રમાણે ઉત્પાદન થાય છે, બરાબર. અને માંગ છે, માંગ ધીમે ને ધીમે વધતી જાય છે. કોઈની પાસે એક ગાડી હોય તો એક ગાડીથી સેટિસ્ફેક્શન નથી થતું, એમને બીજી ગાડી જોઈએ છે જીવનમાં. એક નાનકડી ગાડી હોય તો નાનકડી ગાડીને બદલે મોટી ગાડી જોઈએ છે. એક ઘર હોય તો એક ઘરને બદલે બંગલો જોઈએ છે. તો એમની સેટિસ્ફેક્શન એમને નથી થતું, એમના વોટ્સ છે, વોટ્સ ધીમે ધીમે વધતા જાય છે, બરાબર. તો ગ્રામ સરોદયમાં શું કહેવામાં આવે છે કે જે પ્રમાણે નીડ હોય એ પ્રમાણે જ પોતાની ખપત કરવાની જરૂર છે, એ પ્રમાણે ઉત્પાદન કરવાની જરૂર છે. પરંતુ એની પ્રાસંગિકતા આજ રોજ સુધી કોઈ દિવસ જોવામાં આવી નથી, કારણ કે ઓલવેઝ શું થાય છે, જે પ્રમાણે માંગ હોય છે એ પ્રમાણે ઉત્પાદન થાય છે, ઉત્પાદન હોય છે એ પ્રમાણે માંગ નથી થતી, બરાબર. ચલો, તો આ તમારો પાંચમો વિચાર હતો. છઠ્ઠો વિચાર છે ટ્રસ્ટીશીપનો વિચાર. ટ્રસ્ટીશીપ દ્વારા ગાંધીજી શું કહેવા માંગે છે? ટ્રસ્ટીશીપ દ્વારા ગાંધીજી છે એ તમામ વ્યક્તિમાં સમાનતા લાવવાનો પ્રયત્ન કરવા માંગે છે. ટ્રસ્ટીશીપમાં શું કહેવા માંગે છે? તમામ લોકોને સમાન કરવાનો પ્રયત્ન કરે છે આર્થિક રીતે. ધારો કે આપણે કહીએ કે આ એ કંપની છે, બરાબર. એ કંપનીનો માલિક જે છે, માલિક પાસે 90% શેર હોલ્ડિંગ છે, એટલે કે કંપનીનો 90% ભાગ એમની પાસે છે, બરાબર. 10% કોઈ પણ બીજા લોકો પાસે છે, બીજા એમના જે મિત્રો છે અથવા એમના જે પાર્ટનર છે એમની પાસે ભાગ છે. અહીંયા બીજા 10 જણા જે છે, 10 જણા ટોટલ કામ કરે છે. ટોટલ 10 જણા અહીંયા કામ કરે છે, બરાબર. તો તે 10 વ્યક્તિ છે, 10 વ્યક્તિની કંપનીમાં કોઈ પણ ભાગીદારી હોતી નથી. હવે આ 10 જે વ્યક્તિ છે એમની કંપનીમાં ભાગીદારી નથી હોતી, એ શેના ઉપર હોય છે? પગાર ઉપર હોય છે. પણ ગાંધીજીના મતે શું હોવું જોઈએ કે આ 10 વ્યક્તિ છે, 10 વ્યક્તિને એમના કામ પ્રમાણે શું હોવું જોઈએ? કંપનીમાં ભાગીદારી હોવી જોઈએ. એટલે કે જે આ 90% વાળા જે વ્યક્તિ છે, બોસ વ્યક્તિ છે, એના બદલે આ 10 વ્યક્તિમાં બીજા 50% પણ વેચાવા જોઈએ. દરેક વ્યક્તિ પાસે 50% એટલે કે 5% હોવા જોઈએ. દરેક વ્યક્તિ પાસે 5% હશે એટલે શું થશે કે આમની પાસે ઓછા થઈ જશે, આમની પાસે પર્સન્ટેજ ઓફ શેર ઓછા થઈ જશે. તો જ્યારે કંપની 1000 રૂપિયાનો પ્રોફિટ કરે છે તો 1000 રૂપિયાના પ્રોફિટમાંથી તમામ વ્યક્તિને એનો લાભ મળશે. જે પણ વ્યક્તિ એમાં નોકરી કરે છે એને પણ લાભ મળશે, જે પણ વ્યક્તિ એ કંપનીને ચાલુ કરી છે એને પણ લાભ મળશે, એના જે પાર્ટનર છે એ તમામને લાભ મળશે. સો ગાંધીજીનું મત શું કહેવા માંગે છે કે તમામ જે ઉદ્યોગો ચાલવા જોઈએ, તમામ જે કંપનીઓ ચાલવી જોઈએ એ ટ્રસ્ટીશીપના આધારે, એટલે કે તમામે સાથે મળીને ચલાવવાની છે. કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ અથવા તો એક જૂથની એના પર ઓનરશિપ ના હોવી જોઈએ, એટલે કે તમામની ઓનરશિપ હોવી જોઈએ. આજે ધારો કે આ કંપનીને ફાયદો થાય છે તો કંપનીમાં જે કામ કરતા તમામ વ્યક્તિ છે એ તમામને ફાયદો થવો જોઈએ. અને એમની વચ્ચે જે વહેંચણી છે, શેરની વહેંચણી અથવા તો કંપનીનો કેટલો ભાગ છે એની વહેંચણી એવી રીતે થવી જોઈએ કે જે વ્યક્તિ જેટલું કામ કરે છે એ વ્યક્તિને કંપનીનો એટલો ભાગ મળવો જોઈએ, કે જેના કારણે આગળ જઈને એ વ્યક્તિને પણ એક જુસ્સો આવે કે હું કંપનીમાં કામ કરીશ, વધારે કામ કરીશ તો આ કંપની આગળ વધશે, અને કંપની આગળ વધશે તો મને પણ ફાયદો થશે. તો એ છે ટ્રસ્ટીશીપનો નિયમ. આજે આપણે ટ્રસ્ટીશીપની વિભાવના જોવા જઈએ તો ટ્રસ્ટીશીપની વિભાવના ઘણી બધી સંસ્થામાં લાગુ પડેલ છે. જેમ કે તમે જોશો તમારી ઘણા બધાની સ્કૂલ જે હશે, સ્કૂલ ટ્રસ્ટીશીપના આધારે ચાલતી હશે. એમાં કોઈ એક વ્યક્તિ ઓનર નહીં હોય, પણ જે આખા જૂથ હશે, જૂથ જે છે એ ઓનર હશે, બરાબર. જે બેંકો જે છે એ સહકારી બેંકો જે છે, સહકારી બેંકો પણ ટ્રસ્ટીશીપનું એક મોડલ કહી શકાય છે, બરાબર. તો ટ્રસ્ટીશીપની વિભાવના જે છે આજે આપણને પ્રાસંગિકતા જોવા મળે છે, પરંતુ તમામ કંપનીઓમાં જોવા નથી મળતી. જે તે બેંકોમાં, જે તે શાળાઓમાં, કોલેજોમાં જોવા મળે છે. તો એની પ્રાસંગિકતા ખાલી લિમિટેડ છે, બરાબર.
તો આ તો તમારા ગાંધીજીનો આર્થિક માટેનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. હવે સાતમું આપણે જોવા જશું. આ છઠ્ઠું હતું ટ્રસ્ટીશીપ માટે. સાતમું આપણે જોવા જશું તો સાતમું છે તમારે મજૂરોનું કલ્યાણ. અર્થતંત્રના 4 ટોટલ પાયા હોય છે. 4 પાયામાં એક પાયો હોય છે મજૂર, બરાબર. અને એ મજૂર પાયો હોય છે એના માટે ગાંધીજી પોતાના વિચારો રજૂ કરે છે કે અર્થતંત્ર આખું મજૂર ઉપર ડિપેન્ડન્ટ છે, મજૂર ઉપર ટકેલું છે. એના માટે મજૂરને તમામ જે સંરક્ષણ છે એ તમામ સંરક્ષણ મળી રહેવા જોઈએ. એમનો કામનો સમય ઓછો હોવો જોઈએ, એમને રજા વધારે હોવી જોઈએ, એમની પાસે આરામ કરવાનો સમય વધારે હોવો જોઈએ, એમને જે પણ સંરક્ષણ મળવા જોઈએ તમામ મળવા પાત્ર બનવા જોઈએ. એમને સાંસ્કૃતિક રીતે સાંસ્કૃતિક રીતે વધારે અંદર ઇન્વોલ્વ થઈ શકે એ પ્રમાણે એમને સમય મળી રહેવો જોઈએ. જેમ કે આપણે કહીએ તો આપણને હમણાં દિવાળીની રજા મળી હતી. દિવાળીની રજા મળી તો આપણે શું ઘરે ગયા, લોકોને મળ્યા, તો આપણે શું કર્યું, સાંસ્કૃતિક વ્યવહાર કર્યો. તો આપણા જે મોનોટોનસ ડેઇલીના વર્ક જે હતા એમાંથી આપણે થોડા રિલેક્સ થયા, અને રિલેક્સ થયા એટલે આપણને ફરી આવીને નવી કામ કરવાની શક્તિ મળી. તો એ શું કહેવાય છે, મજૂરોનું કલ્યાણ કર્યું કહેવાય. કે એમને તમામ જે ચીજ વસ્તુઓ જોઈએ છે ચીજ વસ્તુઓ એમને મળી રહે. જેમ કે જે કામ કરવાની જગ્યા જે છે એ કામ કરવાની જગ્યાનું વાતાવરણ ખૂબ સારું હોવું જોઈએ. એમને જે કામ કરવાની જગ્યામાં જે બેઝિક નેસેસિટી છે, જેમ કે બાથરૂમ છે, ટોયલેટ છે, પાણી પીવાની સુવિધા છે, કચરો સાફ થયેલો હોવો જોઈએ, એ તમામ સુવિધા મળવી જોઈએ. જો એ મળશે તો શું થશે, એમનું ઘર ચોખ્ખું રહેશે, એમનું જે શરીર છે એ ચોખ્ખું રહેશે, એમનું જે મગજ છે એ ચોખ્ખું રહેશે, એની જે અંતરાત્મા છે એ ચોખ્ખી રહેશે, અને એના થકી એ વધારે સારી રીતે કામ કરી શકશે. અને જે જગ્યાએ જે પ્લેસ ઉપર એ કામ કરે છે એ વધારે ઇફેક્ટિવથી કામ કરશે, મતલબ કે જે તે કંપનીને વધારે ફાયદો થશે. અને કંપનીને ફાયદો થશે, એટ ધ એન્ડ ફાયદો કોને થશે, દેશને વધારે ફાયદો થશે, દેશના અર્થતંત્રમાં વિકાસ થશે. તો મજૂરોનું કલ્યાણ કરવાની વાત આપણે ગાંધીજી થકી અહીં કહેવામાં આવી છે. હવે આપણે એની પ્રાસંગિકતા તપાસીએ તો યસ, આપણે ગવર્મેન્ટ થકી જે મજૂરો છે એના માટે, એના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આપણે કહીએ મિનિમમ વેજ, ન્યૂનતમ પગાર, એ પણ ગવર્મેન્ટ થકી બહાર પાડવામાં આવ્યો છે. આપણે આર્ટિકલ 42 અને આર્ટિકલ 43 આપણા ભારતના બંધારણના અનુચ્છેદ 42 અને અનુચ્છેદ 43 ને લઈએ તો એમાં પણ મજૂરોના કલ્યાણ માટેની વાતો કહેવામાં આવી છે. ઘણા બધા અધિનિયમો છે એ મજૂરો માટે બનાવવામાં આવ્યા છે, બરાબર. તો આજે એની પ્રાસંગિકતા દેખાય છે, એમાં કોઈ આપણને પ્રશ્નચિહ્ન નથી. તો આ મજૂરોના કલ્યાણ માટે જે પણ ગાંધીજી વાત કરે છે એમાં આજના રોજમાં, આજના યુગમાં પ્રાસંગિકતા દેખાય છે. ન કે માત્ર ભારતમાં પણ આખા વિશ્વમાં મજૂરોનું કલ્યાણ થાય છે, બરાબર. તો આપણને એની પ્રાસંગિકતા દેખાય છે. આઠમો મુદ્દો છે ટેકનોલોજી ઉપર આધાર. ટેકનોલોજી ઉપર આધાર, અથવા તો કહી શકીએ આપણે ટેકનોલોજીને બદલે મશીન ઉપર આધાર. ગાંધીજીનું માનવું એવું હતું કે મશીનો જે છે, મશીનો ખરાબ વસ્તુ નથી. નોર્મલી ગાંધીજીને ખોટી રીતે લેવાય છે કે ગાંધીજી મશીનના ખિલાફમાં હતા, પરંતુ એવું નથી. ગાંધીજીએ પોતાની બુકમાં પણ લખ્યું છે કે મશીન ખોટી વસ્તુ છે જ નહીં. મને મશીનથી કોઈ પણ એવું નથી કે ભાઈ મશીન નેગેટિવ વસ્તુ છે, પણ મશીન ક્યાં સુધી સારું છે કે જ્યાં સુધી એ લોકોને રોજગારી વધારે ત્યાં સુધી. જ્યારે એમની રોજગારી જે છે એ બેરોજગારીમાં કન્વર્ટ થઈ જશે તો એ મશીન સારા નથી. જેમ કે આપણે કહીએ કે પહેલા કાપડ ઉદ્યોગ હતો, તો કાપડ ઉદ્યોગ શું હતો કે પોતે રેટીઓ કાઢીને કાપડ બનાવતા હતા, બરાબર. તો એક એક વ્યક્તિ જે છે એને રેટીઓ પર બેસવું પડતું હતું. ત્યાર પછી એમની કાપડની લૂમ આવી. હવે લૂમમાં શું થાય છે કે જે 10 વ્યક્તિ 15 વ્યક્તિ જે કામ કરતા હતા એ 15 વ્યક્તિને બદલે સિંગલ એક વ્યક્તિ એના ઉપર એટલું કામ કરી શકે છે. મીનિંગ કે 15 ને બદલે જે એક વ્યક્તિ છે કામ કરશે તો 14 જણા જે છે 14 જણા બેરોજગાર બન્યા. સો મશીન ત્યાં સુધી લિમિટેડ આપણે રાખવા જોઈએ કે જ્યાં સુધી બેરોજગારીનો દર વધે નહીં, બરાબર. આપણે કદાચ એન્શિયન્ટ ઇન્ડિયામાં જોશું તો એન્શિયન્ટ ઇન્ડિયામાં ઘણા બધા રાજાઓ એવા થઈ ગયા છે કે જેમણે બિલ્ડિંગો જે બનાવે છે અથવા તો જે મંદિરો અથવા તો જે સ્મારકો બનાવે છે એને જાણી જોઈને તોડી નાખતા. કેમ જાણી જોઈને તોડી નાખતા? કારણ કે એમના જે પ્રાંતના લોકો છે એમના પ્રાંતના લોકોને કંઈ ને કંઈ રોજગાર મળી રહે. પાછું બનાવે છે, પાછું તોડી નાખે છે, કારણ કે એમના જે મજૂરો છે એમને બેઝિક નેસેસિટી ખાવા પીવાનું કંઈ ને કંઈ મળી રહે. ને કામ વગર મફતમાં આપશું તો લોકો આળસુ બની જશે. એને કારણે શું કરે છે, સ્મારક તોડી નાખે છે, ફરી બનાવડાવવા આપે છે, ફરી તોડી નાખે છે.
તો આવા એન્શિયન્ટ ઇન્ડિયામાં આપણને ઘણા ઉદાહરણો આપણને મળી રહે છે. સો ગાંધીજીના વિચારો પણ એવા જ છે કે મશીનો સારા છે, પરંતુ ક્યાં સુધી સારા છે કે જ્યાં સુધી એ બેરોજગારીમાં કન્વર્ટ ના કરે ત્યાં સુધી સારા છે. આજના સંદર્ભે આપણે જોઈએ તો સૌથી મોટી ડિબેટ ચાલે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ મશીન લર્નિંગ તેમજ જે કમ્પ્યુટરના નવા નવા સ્વરૂપો જે આવે છે એના આવવાથી બેરોજગારીના દરમાં પ્રમાણમાં વધારો થશે એવી ઘણી બધી અટકળો ચાલે છે. પરંતુ આ અટકળો સામે એ પણ છે કે જો આપણે સ્કિલ મેળવીશું તો એ બેરોજગારી છે રોજગારીમાં કન્વર્ટ થઈ શકે છે. જેમ કે 1980ના દશકમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ કમ્પ્યુટર આવ્યું હતું ત્યારે એવી અટકળો હતી કે આ કમ્પ્યુટરને કારણે જે આખો માનવ સમાજને નુકસાન થશે અને ઘણી બધી બેરોજગારી ઉત્પન્ન થશે. પરંતુ એ 10 વર્ષના સમયગાળા બાદ તમામ લોકો કમ્પ્યુટર શીખી ગયા અને જે કમ્પ્યુટર જે છે આજે આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની ગયું છે અને એના થકી આપણે આર્થિક વિકાસ ખૂબ ઝડપથી કરી શક્યા છીએ. સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ તેમજ નવી નવી ટેકનોલોજી જે આવે છે એની પ્રાસંગિકતા આજે કદાચ ચેક કરીએ તો એ પણ હું તમને એવું જ કહેવા માંગીશ કે આજે આપણને એવું દેખાતું હશે કે એમના થકી નોકરી ઓછી થાય છે, પરંતુ એના ઉપર વ્યાજબી રેગ્યુલેશન મૂકવામાં આવશે તો ભવિષ્યમાં એના થકી આર્થિક વિકાસ ઝડપથી થશે, પ્લસ જે બેરોજગારીનું પ્રમાણ જે વધે છે એને બદલે રોજગારનું પ્રમાણ વધશે. બરાબર. સો આ રીતે ગાંધીજીના 8 થી 9 જે આર્થિક નિયમો કહેવાય છે, આર્થિક વિચારો કહેવાય છે, એ આપણે જોયા. એની અલગ અલગ પ્રાસંગિકતા જોઈ. પહેલો વિચાર હતો કે આર્થિક નિયમો સમરૂપતા હોઈ શકે નહીં. બરાબર. બીજો નિયમ હતો અહિંસક આર્થિક પ્રવૃત્તિઓ. ત્રીજો નિયમ હતો વિકેન્દ્રીકરણની વિભાવના. ચોથો નિયમ હતો ખાદી અને કુટીર ઉદ્યોગ. બરાબર. પાંચમો નિયમ હતો ટ્રસ્ટીશીપ અને છઠ્ઠો નિયમ હતો ગ્રામ સર્વોદય. સાતમો નિયમ આપણે અહીંયા જોયું મજૂરોનું કલ્યાણ અને આઠમું હતું ટેકનોલોજી અથવા તો મશીનની અર્થતંત્ર ઉપર અસર. સો આ રીતે તમારે પેપરમાં 8 જે અર્થતંત્રના ગાંધીજીના વિચારો છે એના વિશે લખવાનું છે અને લાસ્ટમાં તમે કન્ક્લુઝન લખો તો એનો સાર લખવાનો છે કે કેટલીક વિભાવનાઓ ગાંધીજીની આજે પ્રાસંગિક છે, જેમ કે વિકેન્દ્રીકરણની વિભાવના જે છે એ ધીમે ધીમે સરકાર લાવવા જઈ રહી છે. આ ઉપરાંત ટ્રસ્ટીશીપ છે એની પ્રાસંગિકતા જોવા મળે છે. બરાબર. મજૂરોનું કલ્યાણ છે એની પ્રાસંગિકતા જોવા મળે છે. પરંતુ સમય સાથે ભારતમાં ઘણા બધા બદલાવો પણ આવ્યા છે. એને લીધે ભારતમાં જે પણ જોઈએ છે, જે પણ વોન્ટ્સ છે એ ગાંધીજીના વિચારોને વિરુદ્ધ છે અને આજના સમયને જોતા એ જે વિચારો છે એ વ્યાજબી પણ છે. પરંતુ યસ, આપણે ઘણી જગ્યાએ ગાંધીજીના જે વિચારો છે એ આર્થિક તંત્રમાં આપણે એડ કરવાની જરૂર છે. એ પ્રમાણે તમે કન્ક્લુઝન લખશો એટલે તમારો જે 2 પેજનો સવાલ છે 2 પેજનો સવાલ તમારો સમાપ્ત થશે. આ રીતે તમે ઇન્ટ્રોડક્શન લખો છો જે પ્રમાણે મેં તમને સમજાવ્યું. 7 થી 8 મુદ્દા મેં તમને જેમ સમજાવ્યા એ પ્રમાણે સવાલમાં તમે 7 થી 8 મુદ્દા લખશો. આમાં ઘણા બધા મુદ્દા એવા હશે કે તમને આર્થિક તંત્ર માટેના ગાંધીજીના વિચારો માટે કંઈ ખબર હશે નહીં. તો એવા તમામ મુદ્દાઓને તમારે શું કરવાનું છે? નોટ કરી લેવાના છે. અને આ જે એક મુદ્દો છે આર્ટ એન્ડ કલ્ચરનો, એક મુદ્દાના જે સબ ટોપિક 10 સબ ટોપિક છે એ 10 સબ ટોપિકમાંથી આ એક સબ ટોપિક આપણો ક્લિયર થયો. તો આ પ્રમાણે તમે જોશો કે લાસ્ટના 70 વિડીયોમાં આપણે ઘણા બધા એવા ટોપિક કવર કર્યા છે કે જે સિલેબસમાં ઇન્ક્લુડ છે. તો આ દરેક 70 વિડીયો તમે જોશો, આપણી પાસે 75 ડેઝ છે, ડેઈલી 1 કલાકનો સમય ફાળીને તમે 70 વિડીયો જોશો તો તમારો અડધાથી ઉપરનો સિલેબસ ઓલમોસ્ટ કવર થઈ જશે. પ્લસ તમને તથ્યો એવા મળશે કે તમે પેપરમાં લખશો તો તમને વધારે માર્ક્સ મળશે. તો આ સવાલ આજે અહીં પૂર્ણ થાય છે. તમને સવાલમાં બધી સમજ પડી હશે. ગાંધીજીના વિચારો માટે તમને જ્યારે પૂછાય છે ત્યારે તમારે આ તમામ વસ્તુ લખવાની છે. બરાબર. સો આ સવાલ અહીં સમાપ્ત થાય છે અને આપણે આવા નેક્સ્ટ બીજા સવાલો સાથે અને એના વિસ્તૃત જવાબ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.